નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતાસ ટેસ્ટી કિચનમાં। જો વરસાદી વાતાવરણમાં કંઈક નવું, કુરકુરે અને ચટાકેદાર ખાવાનું મન થાય તો આજે જ બનાવો આ એકદમ ક્રિસ્પી અને કુરકુરા બટાકાના ભજીયા। તે બનાવવામાં એકદમ સરળ છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી। તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ। અહીંયા સૌથી પહેલા આપણે 5 મીડિયમ સાઇઝના બટેકા લીધા છે। હવે આપણે બધા જ બટેકાની છાલને સારી રીતે ઉતારી લઈશું। હવે આપણે એક ગ્રેટરની મદદથી બટેકાને આ રીતે લાંબા લાંબા છીણી લઈશું। જુઓ, આપણું લચ્છાવાળું છીણ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે। હવે આપણે આ છીણને પાણીથી 2 થી 3 વાર બરાબર રીતે ધોઈ લેવાનું છે, જેનાથી એમાંથી વધારાનું સ્ટાર્ચ નીકળી જાય। ધોયા પછી છીણને હાથથી સરસ રીતે દબાવીને બધું જ પાણી નીચોવી લઈશું। હવે આપણે તેને એક મિક્સિંગ બોલમાં કાઢી લઈશું। હવે આપણે આમાં ચટાકેદાર મસાલા ઉમેરીશું। સૌથી પહેલા આપણે નાખીશું અડધી ચમચી અજમો, જેને આપણે હાથથી મસળીને નાખીશું, જેનાથી ખૂબ જ સરસ સુગંધ આવે છે। 5 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી મીઠું, અડધી ચમચી ચાટ મસાલો, 1 ચમચી આદુની પેસ્ટ, 1 ઝીણું સમારેલું લીલું મરચું અને થોડા તાજા લીલા ધાણા। બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે ભજીયાને એકદમ ક્રિસ્પી બનાવવા માટે આપણે તેમાં નાખીશું 2 ચમચી ચોખાનો લોટ અને બાઇન્ડિંગ માટે 1/2 કપ ચણાનો લોટ। હવે હાથથી બધું જ બરાબર મિક્સ કરી લઈશું। અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે આમાં સહેજ પણ પાણી નથી ઉમેરવાનું, કારણ કે બટાકાના પોતાના મોઇશ્ચરથી જ લોટ સરસ રીતે બાઇન્ડ થઈ જશે। પણ જો તમને મિશ્રણ બહુ સૂકું લાગે તો જ 2 થી 3 ચમચી પાણી છાંટી શકો છો। બીજી બાજુ ગેસ પર કડાઈમાં તેલને ગરમ કરવા માટે મૂકી દીધું હતું। આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે। હવે આપણે મિશ્રણમાંથી થોડો થોડો ભાગ લઈ આ રીતે છૂટો છૂટો તેલમાં મૂકતા જઈશું। અહીંયા આપણે ગેસની આંચને મીડિયમ રાખવાની છે। ભજીયાને આપણે થોડી વાર માટે થવા દઈશું। પછી હળવા હાથે પલટાવીને બીજી બાજુ પણ ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લઈશું। જુઓ, આપણા ભજીયા એકદમ ગોલ્ડન બ્રાઉન અને સુપર ક્રન્ચી થઈ ગયા છે। અહીંયા આપણે ભજીયાને ગોલ્ડન બ્રાઉન અને ક્રન્ચી થાય ત્યાં સુધી તળવાનું છે। જુઓ, આપણા ભજીયા એકદમ ગોલ્ડન બ્રાઉન અને સુપર ક્રન્ચી થઈ ગયા છે। હવે આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું। તો તૈયાર છે આપણા ક્રિસ્પી અને કુરકુરા બટાકાના ભજીયા। વરસાદની ઋતુમાં આ ભજીયા ટમેટો સોસ, તીખી લીલી ચટણી કે દહીં સાથે ખાવાની બહુ મજા પડે। તમે પણ આ રેસિપીને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમારા ભજીયા કેવા બન્યા। જો તમને આજની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી નવી રેસિપી માટે ગીતાસ ટેસ્ટી કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવી રેસિપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।